સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. જો કે પહેલા આવા વિડીયો બનાવતો પણ અત્યારે પાછું ચાલુ કર્યું છે ધીરે ધીરે. જો કે મેમ્બર ઓછા છે પણ આવશે મજા. તો બોલવું એ હુતી છે ઉદય કાંઈ થઈ હિંમતભાઈ 2 જણા આવી ગયા છે. ઈ પેલા દાંત કાઢી લે ને પછી બતાવો. અને મનોજ છે અહીંયા. તો આપણી આજની વાત બહુ નાની અને સિમ્પલ ને સીધી છે કે હરેક માણસને ક્યાંક બહાર ફરવા જવાની ઈચ્છા હોય, કાંઈ શોખ હોય. એમ હું તો શોખની વાત કરી, આપણે શોખ હોય બધાને ક્યાંક ફરવા જઈએ એવો શોખ હોય. એ માટે બધા માણસો મહેનત કરતા. તો કોણ અત્યારે કઈ પોઝિશન ઉપર છે કે શું શોખ છે અને એ પ્રમાણે કેવી મહેનત કરે છે. આપણે ખાલી 5 જણા મેમ્બર છીએ તો 5 જણાને પૂછીએ આપણે કેવા કેવા જવાબ આપણે જોઈએ. આપણે શરૂઆત આપણે ભાભી પાસેથી કરી. તમારે કઈક તો જવાનો શોખ હશે. તમારા પાસે પૈસા આવે તો તમે ક્યાં ફરવા જાય છો? કદાચ ફરવા જવાનો શોખ છે એ પ્રમાણે કઈ મહેનત કરે છે. હા તમે કેવી મહેનત કરો? ઢગલાવે છે કે નહીં બધી એમ બધું બારું પડે એમ. સમજ રહ્યો બરોબર છે. હાલો બોલો. જઈ ને જઈ ઘરવાળા. હાલ હવે કયો, હાલો 2 શબ્દ માયક આપો. લ્યો. એટલે બધા માણસને શોખ હોય ફરવા જવાનો, ક્યાંક શોખ હોય. ફરવા જ્યાં જવું એટલે ક્યાંક ફરવા જવાનો શોખ હોય એ વાત કરો ને પછી કદાચ ના જવા માટે તમે શું શું કરી શકો ને તમે શું કરો છો અત્યારે હાલ એના માટે કેવી કામ પ્રગતિ ને કેવી શોધખાળ કરો છો એમ કેવી કામ મહેનત કરો છો? હાલ એને પોસ્ટપોન કરો. હિંમતભાઈ ને પૂછી લઈએ આપણે. વિચારવાનો ટાઈમ દે આપણે હિંમતભાઈ. મારે તો જવાની ઈચ્છા તું ગોવા જઈને આવ્યો ને પછી એમ ચૂક નહીં એક રાઉન્ડ ગોવાનું લેવું એના માટે તમે શું મહેનત તમારે શું એવી ઈચ્છા છે કે હું કઈ રીતના ના જઈએ કે પ્લાન કર્યો પાછો વિચાર જ એવો પ્લાન કર્યો મહેનત કરી. અત્યારમાં તો જઈને થોડીક મંદી આવી છે. થોડોક ટાઈમ થાય તેજી આવે ને હરખું કામ થાય એટલે ધીમે ધીમે મૂકતા જવા. भाई पैसा हो तो क्या कुछ नहीं हो सकता. બાકી ગમે એમ કરી ભલે રેલગાડીમાં ઠુકુક કરતું જાવું કરું. એકલા ને જવું 2 માણસ નહીં બધા હારે હથવારે જાય ત્યારે બાકી એકલા નહીં. એવું છે. હા બધા હથવા રાખો. રાતે હોવાનું છે ને. બરોબર છે બરોબર છે. ભાભી હવે ત્યાં વિચાર આવ્યો તમારે ક્યાં જવું બસ ચાલ. ये બડી अच्छी बात कही आप. હંગાથે પગમાં છે આપણું આખું અમારા ઘરનો પગ પકડો ઈ ગોવા જાય તો ગોવા અહીંયા પડાડે પડી રહે. સંઠાસ જાય તો સંઠાસ, ગોવા જાય તો ગોવા. એને અગાઈ જાય તો મને અગાઈ જાય, એને શ્યામ છે તો મને શ્યામ. તો બીજો કઈ શોખ જ નથી જવાનો. ઘણી જગ્યાએ ફરવાનો શોખ હોય. બોલો કાંઈક એવી જગ્યા કાંઈક. ટાઈમ હોય કામમાં હોય કે ન હોય તમારે ક્યાં ક્યાં જવાની ઈચ્છા છે એમ વાત. હા. શરૂઆત નથી છે અરે ઈચ્છા બળવાન છે. હાલો બોલો. જો મારે દ્વારકા જવું છે, પછી ગોવા જવું છે, પછી બીજી ઘણી જગ્યાએ નહીં જવું તો એ પ્રમાણે તમારે શું વિચાર શું છે કદાચ તમે કઈ રીતની મહેનત કરો? તમે એ પ્રમાણે તૈયાર કરશો હારે ઝાલી જાવ હાટું કે હું તમારો ગણતરી શું છે આગળની એમ કે તમારા આ ઈચ્છા પૂરી કરો તમે શું કરી શકો એમ. એ કામમાંથી નવરા થાય તો પણ એ તમારે કામમાંથી નવરા કરવા એ તમારું કામ જ કહેવાય. હમ. તમારે ક્યાંક જવું હોય તો પણ તમારે ન જવું હોય તો ભલે એનું કેવી રીતના રેડા કરે તમે તમારે રીતના રેડા એને રજા હોય ને ત્યારે હું એને કહી શકું. ત્યારે તો એક દી એક દીમાં તો ગોવા ફરી આવી. એક દિવસમાં ગોવા નો જઈ શકો. 2 દિવસ તો ત્યાં પહોંચતા થાય. કદાચ તમારે એને ગોવા લઈ જવા છે તો તમે એ માટે શું આગળની પ્રોસેસ કરો એમ. તો એને કહું કે એક તમે સેવિંગ કરો, બચત કરો કે તમે એને કહો કે ગોવા જવું છે થોડીક બચત કરજો તો હું કરો આગળની પ્રોસેસ એમ એને પ્રોસેસ કહેવાય. જ્યારે કામમાં મંદી આવડી આવે છે બરોબર ત્યારે ત્યારે કહું કે હાલો આપણે જઈએ હવે કંઈક થોડીક બચત થઈ જાય. સમજાઈ ગયું તને? તું સમજા? નહીં. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. હાલો હવે નેક્સ્ટ. કાંઈ નહીં હાલો ભાભીને તો આમાં બહુ અનુભવ નથી એટલે હવે ક્રિશાડીને આપણે પૂછીએ. પણ આપણે પહેલા તને પૂછવા એને તો પછી પહેલા તને પૂછવું મારે તારે ક્યાં જવાની ઈચ્છા છે એ કહેતો મને. મને હે ને મારો રશિયા જવાની વાત ન કરતો નથી. તો વાંધો નહીં. હું એડિટિંગ ની લાઈન માં આવ્યો ને એ પેલા હું હીરામાં હતો ને એની પેલા આપણે કયું આપણે કહેવાય
મુંબઈ જાય અને લોનાવાલા ખંડાલા. પછી જે ઓલા ધોધ પડતા હોય ને એના જે સિનેમેટિક વિડીયો હું જોઉં ને એટલે મારા મગજમાં એક જ ત્યારે વિરામ હતો ત્યારે વિચાર હતો કીધું મને આવું એડિટિંગ ફાવતું હોય ને હું ત્યાં શૂટ કરવા જાઉં તો કીધું આવું વસ્તુ મારું પહેલેથી દિલથી એમ દિલથી એમ થતું કે હું ત્યાં હતો ને તો એ ટાઈપના વિડીયો હતો. પછી હું એડિટિંગમાં આવ્યો ને હું કરીને આવ્યો એમ નહીં, તારી ઈચ્છા શું છે એમ પૂછું. મારી ઈચ્છા છે ને કે આખું મોનસૂન જેટલી જગ્યાએ મોનસૂન એટલે હું પેલા ઈ કહે છે બધા મોનસૂન નહીં એટલે ચોમાસું. અચ્છા ચોમાસામાં જે જગ્યાએ ધોધ પડે ને આપણા ઇન્ડિયામાં લાટ અલગ અલગ સ્થળ છે. મને લોનાવાલા એક યાદ ત્યાં છે. જવાની તારી ઈચ્છા મારે છે. બધી જગ્યાએ કે ના હરેક આખું ચોમાસું એક કેમેરો લઈને લો અને ના શૂટ કરું ને એક લેપટોપ લેતો જાવ ને એડિટિંગ કરતો જાવ ને બ્લોગ બનાવતો જાવ ને આખું જેટલો છે ને મોનસૂન 4 મહિના ફેરાશ કરું પછી એક ગણતરી 4 મહિના કરી. ફરવા હાલ તારા 4 મહિના ફરવા માટે તું શું કરી તે કેવી મહેનત કરી છે એની માટે મહેનત એવી કરું છું કે અત્યારે હું હે ને બધી અત્યારે તો હું એ ટાઈપનું કામ નથી કરતો કે ઓવરમાં કામ કરું. જે મારું રેગ્યુલર કામ છે એ કરું, પણ મને ખબર છે એક સમય આવશે ને ત્યારે હું રાતે કામ ત્યારે હું કરીશ. કોઈની વાર રૂપિયા નહીં વાપરું, બચત કરીને જાય એમ? બસ જ નહીં, હું અહીંયા નહીં આવે એમને ઈ કે હું અહીંયા નહીં આવે એટલે એ પૂરેપૂરી બચત કરશે ને તો કરશે. અહીંયા નહીં આવે એટલે હું જો રાતે વિડીયો એડિટિંગ કરું ને હું ખાલી 9 થી 12 વાગ્યા સુધીનો કરું ને તો હું 2000 નો મારે દિવસ પડે. જો સારો વિડીયો એક વિડીયો મારે થાય ને તો 2000 નો વિડીયો પડે. તો એવા હું દરરોજ રાતના તો 20-25 વિડીયો કરું. હું તો કહું ને તું કાલથી આવવાનું બંધ કરી દે મારો તમે ભાઈ. આવવાનું જ બંધ તું લોનાવાલા આવે, અમારી એને કઈ કામ ના. અહીંયા કાંઈ કામ નથી તમારું. અને બાય ચાન્સ જો મારા મેરેજ થઈ ગયા હમણાં ટૂંક સમયમાં તો પછી તારે આવવાની જરૂર જ નથી. પછી તો હું ને મારી ઘરવાળી બે હે ને બહાર ફર્યા કરશું, બ્લોગ એટલે બનાવવા કરશું. જોયું આ મતલબી છે તમારો દોસ્તાર એની पहली फुर्सत में निकल, कोई जरूरत नहीं। ઘરવાળી આવે એટલે તમને બધાને તર ઈ તો છોડી દે. તમને સંભળાવે ઈ મને સુમડીમાં હારે લઈ જાય, તમને તમે સંભળાવે. બધા મૂર્ખ છો કે મૂર્ખ નથી. એને આરતી ઉતારો. એ રિયાલિટી છે. રિયાલિટી કાંઈ નથી, મૂર્ખ જ છો. ये देखो ये अभी देखा देखी पे उतर है. હું ને મારી ઘરવાળી બે હે ને જો મને એડિટિંગ ફાવે છે, બ્લોગ ફાવે, બધું ફાવે. હું બધું જઈને બહાર જઈને બધું એમાં બે રખડા કરશું, એટલે તમે બ્લોગ સમજ્યા? બનાવ્યા કરશું. तू समझा? हाँ नहीं तू समझा नहीं. એટલે તમે મને સપોર્ટ નથી કરતા પણ એની ઘરવાળી આવશે ને એટલે ઈ ખાલી બે જ જાય એમાં તમે નહીં હું નહીં આય નહીં કોઈ. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है। મેં બોલ્યો અરે એવું જ બોલ્યા. એવું એવું નથી બોલ્યા. બોલ્યો. મારી ઘરવાળી આવશે તમે બે વયા જાઓ. અરે અમે બે શૂટ કરશું એમ બોલ્યો. હું તને લઈ જાય એવું કાંઈ નથી. હું હવે લઈ આ જાય છે પૂણા ગામે નથી લઈ ભાઈ, જાય. એવી જગ્યાએ તો તું જ લઈ જા. આ તો બહાર જવાનું હોય ને ત્યારે હું શૂટ કરું ને કેમેરામાં બહાર નો ત્યારે તું જોઈશે આ તું તમને ખાલી. બધાને મૂર્ખ સમજે છે. प्यारी समझ गई. જો આ ભાઈને કઈ કહેવાય નહીં. હું મારે ફ્યુચર પ્લાન કેતો તો કાંઈ યાર લાગ્યો. તારા ફિશર પાણી ઉપર છે ને પથારી ફેરી નાખી. કાંઈ નહીં આપણે બોલ્યું ને પછી તારી શું ઈચ્છા હતી? મારી ઈચ્છા તો દુબઈ જવાની છે પહેલા તો. હા. એના માટે મારે પાસપોર્ટ કરાવવાનું છે. તો હું અત્યારે સેવિંગ કરું છું. જો સેવિંગ થઈ જાય તો તમારો ને મારો બેનો પાસપોર્ટ કરાવી લે, ગટુને કરાવી લે. તમને મારા ખર્ચે લઈ જાય, ઉપાધિ કરો માં. Thanks. Love you. હા, પણ હું કરીશ મારી ઈચ્છા, કેમ કે ઈચ્છા મારી છે એની તો નથી ને. અચ્છા. મારી ઈચ્છા હોય તો મારે જ જવું પડે એને લઈને. પછી બેંક ઓફ પટાયા જવાનું છે, ન્યાય એનો હા તે જાની મારી આમ જોઈને હું આમ ત્રાહું વાત કરીશ એટલે એટલે મારા લગન ની છે તો હું આવી હારે. લગન તમને નથી લઈ જવાના, ખાલી ન્યામાં બે કપલ ની જ વાત થઈ છે. ન્યા અમાર ગટુય નહીં હાલે, અમાર બેની ટિકિટ પણ કરવાની. હું તમારના વિડીયો શૂટ કરી દે. Actually જરૂર નથી. હોટલમાં જાતો ટિફિન લીધું કામ છે તારે. તો ફેમિલીમાં બોલવાનું. હા. હોટલમાં નહીં, ફેમિલી સિવાય એકલા ક્યાંય ન જાય. મનોજભાઈ જેવા નથી, જાઓ અહીંયા મોઢા મારી આવે. હા જરી કઈ વાક આવે એટલે મારું નામ દેમાં તું હાલ. પછી નેક્સ્ટ બોલ. જો મારે દુબઈ જવાનું ઈ ફાઇનલ છે. હું પાસપોર્ટ કરાવી લઈશ, હા. સેવિંગ કરી હું આને લઈને દુબઈ જઈશ. ને થાઈલેન્ડ નો જ મારે કઈ ખર્ચો જ નથી. મારે ફ્રી માં છે એટલે આને લઈ જા આરવાર ફ્રી માં. પણ એડિટર ને હારે ના, લઈ બે ટિકિટ આપે. બે જ એમાં આપે. એડિટર નો આવે કોઈ, જાતે કરવાનું. અને બીજી એક એવી જગ્યા છે ને મારે જાવું છે, અજમેર જવાની ઈચ્છા છે બહુ, એટલે બહુ દિલથી છે. અને ત્યાં તો હું જાશે. પણ એની વાંહે તું મહેનત અત્યારે શું મહેનત કરશો? અત્યારથી કરું જ છું. જેટલું થાય એટલું. અત્યારે જો મંદી છે, અત્યારે દવાખાનું આવી ગયો, મારે બહુ બધું ખર્ચો થઈ ગયો. એટલે તે કઈ થોડીક દવા- saving થાય મારી પાસે. એટલે પેલા હું અજમેરની ટૂર કરી, પછી બીજે હા તે મને થોડાક પૈસા આપી દેશે તમને મારા હું પાસે. કામે દઉં? મારા ઘરવાળાને નો દઉં. પણ તારે વપરાઈ જાય, તમારે બે ભાણા પાસે વપરાઈ જાય. અમાર પાસે નો વપરાય. ચિંદી ચોર. એટલે મને
અજમેર જવાનું છે ઈ final. ક્યાં ના પડે? હા તે હવે હાલો હવે હરીને પૂછી લઈએ આપણે આવવાના કરતા આવવાના શોખ મેં પૂરા. હા. તો કીધું મારા ખર્ચે જ કર્યું અને તમારું મારે તો ખર્ચે શોખ જ એવો છે કે એક બેચલર પાર્ટી કરી છે ઓનલી ચાન્સ. વાહ सही पकड़े हैं વાવ બેસ્ટ 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 મને બહુ Bachelor ગમ્યું પાર્ટી અત્યારે ન હોય લગન પહેલા બેચલર પાર્ટી થાય કોને કીધું લગન પહેલા તો હાવ કોને કરે. કીધું ક્યાં લખ્યું છે લગન પહેલા તો હાવ કરે લગન પછી કરે ને ઈ નવો અમે કરશું ને તો રેલો આવશે હેઠેથી તે બાયું બાયું જાવ તમે રેલો આવશે એમાં પછી actually અમે એવું છે કરશું કે તો આપણા ઇન્ડિયામાં થોડીક પાણીની તંગી છે તો વહેલો આવે તો સારું એમ થાય. હા વેલો આવે તો ઈ ધોઈ ફાટી નાખશું બીજું હું. ઈ ફાટી જાય ઘડીક કલાક આડાવડા ગયા હોય ને તો ઘાંગા થઈ જાય બધા હું તો ભાઈ આપણે શું વાત થઈ અહીંયા બાંધવાની વાત થઈ કઈ શોખની નહીં, વાત શોખની વાત છે. શોખની વાત છે, એમાં કોઈ કઈ વાંધો છે નહીં તમ તાર બોલો ને ક્યાં પૂરા હાલ હાલ બોલ બોલ બોલતો આ બાયું નો થવા દે બોલતો ઘરના શોખ જ બોલો. નથી. હા બોલી જાઉં સમજી ગયો તમ તારે સારું સમજી ગયો બોલો કરતા શોખ પૂરા નહીં થાય એવા હારા હશે ઈ પૂરા મારો કરવા એક હું પ્લાન એવો મહેનત છે કે કરીશ. દોસ્તા કે એક બાર એક હારો મારો એવો ટૂર કરીએ 15-20 દિવસનો પણ એને તો બોલવા દો આ ઈ એક વાતમાં થોડોક દમ નહોતો હું કહું ઈ હાચું. હા, મારો હા. વિચાર છે એવો 15-20 દી ટૂર કરે. તું હા. કેમ ન બોલ્યો પેલા તારો વારો હતી હા યા ત્યાં તો છોકરી આવી કે હો. મારી ઘરવાળી છે આમ છે ને આમ છે હું મારી ઘરવાળી સપોર્ટમાં જ છું એ મારા સપોર્ટમાં છે મને જવા દે ઈ પણ નથી. વાહ છે તો આપણે રેડી તો તાર ઘરવાળી ટોપ છે લે કાઈ ઘટે જ નહીં અરે તોપનો ગોળો ઉડાડી દો એની ઉડાડે તો જ. સીધા અહીંથી ભાઈ જ્યાં જાવું ઉડાડી દે એટલે મારી પેલા ઈચ્છા ઈ છે એના માટે પૂરેપૂરી મેં મહેનત કરી ખાલી ઘરેથી પરમિશન લેવાની મહેનત કરી પૂરી છે. મહેનત બધી તૈયારી. બધી રીતના capable છું. ખાલી ઘરેથી આ મને એટલે કાલે સવારે થેલા પર નીકળી જાઉં. ખાલી ઠેલો પહેરીને તારે હુતું રહેવાનું ને પૂછવાનું ઈ કે હા કઈ ને એટલે સીધું દોડવા જ માંડવાનું ઈ તો આ જન્મમાં તો નહીં ભેગું થાય તમારું આવતા જન્મમાં તારા ઘરવાળાનો હારો વિચાર તારા ઘરવાળાનો વિચાર મારો ઈ એટલે જ હતો તે. કે દોસ્તા બાજુ ફરવા જાય અને બીજો વિચાર એ હતો કે કંઈક આ પહાડી વિસ્તાર થયો કંઈક નામ મારું કયું જમ્મુ હિમાચલ. કાશ્મીર? હા હિમાચલ પ્રદેશ ફરવા જવું છે હા. એકવાર અને ઈ એવું ફરવું છે ને કે હિમાચલ પ્રદેશ ભૂલી જવું છે કાંઈ ક્યાં એમ છે. એની તૈયારી થઈ ગયેલી છે પૂરેપૂરી ખાલી પરમિશનની વાત છે કે બસ એ હા મળી જાય એકલા ન જવાના હોય, અહીંયા લગન સોલાવન કર્યા. એને બળેતરા હું થાય મેં મારી ઘરવાળીની વાત કરી ફૂગડવાળી ભરાઈ દેશે. એમાં પરમિશન એવી જોઈએ કે મનોજ હારે આવશે નહીં, એને વાહ. નથી લઈ જાઓ ક્યાંય. તો તારે હું પેટમાં દુખે છે પૈસા પોતાના પૈસા લઈને હોવન ખર્ચે જવાનું છે. તેવડ હોય તો આવજો નકર પડા રહેજો. તો મારી ઉપાધિ કરીમાં હા થઈ જશે નથી લઈ જાઓ એને હું ક્યાંય. આવી એમ હા. નથી લઈ જાઓ એને ક્યાંય. હું આવી. મનોને. મહિનો હાડો. એમ કહું છું એટલે પ્લાન એવો છે ખાલી કે જો કઈક ફરવા જાય તો એક માણસ એવો જોઈએ કે આપણું બધું કેચઅપ કરી લઈને આપણે મજા આવે કંપની હા બસ એ હાટું કે આ પૈસા ખર્ચાય તો આવજો નકર નહીં આવતા. હું ત્યાં કોક એડિટર ગોતી દે એ ગોત લે મારે તું મારે હા, ઈ વાંધો ગોત લે. નહીં. સારું હાલો ફાઇનલ ડન થઈ ગયું હમ. કાંઈ ખાલી ના, પરમિશન જ લઈ દેવાની જાઓ છે અહીંયા. પ્લાન થઈ ગયો અને અને કાંઈ પથારી નહીં ફરી તો ગઈ. મેન વસ્તુ તને કહું ને તો શોખ ત્યાં જ પૂરા નથી થતા જે આપણે કઈ નહીં શકતા એટલા બધાને ખબર પડી જાય હશે કઈ નહીં મારે હોવાનું છે